તમામ દેવો એ કૈલાસની ઉપરથી વિદાય થયા. દરેક જગ્યાએ આનંદ આનંદ છે. હવે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, મેં તમને શિવ ચરિત્ર કીધું. આ ચરિત્ર આખું આવતું નથી. આમાં મનોમહા એવા ઉતાનપાદ. હવે એની કથા હું તમને કહું, તમે સાંભળો. એ ઉતાનપાદને બે પત્નીઓ હતા, એક સુનીતિ અને એક સુરુચિ.
હે રાજન, આ બંને પત્નીઓ એ બંનેને એક એક દીકરો હતો, પણ સુનીતિના દીકરાને મહારાજ મનુ ના પુત્ર એવા ઉતાનપાદ એના દીકરાને એ પ્રેમ કરતા ન હતા. એની પોતાની જે બીજી પત્ની હતી સુરુચિ, એને પ્રેમ કરતા હતા, એના દીકરાને પ્રેમ કરતા હતા. એક વખતનો સમય છે, એ સુનીતિનો દીકરો કે જેનું નામ ધ્રુવ છે, આ ધ્રુવ ચરિત્રની હું તમને કથા કહું, તમે સાંભળો. એ ધ્રુવ દોડતો આવીને પોતાના પિતાના ખોળાની અંદર બેસવા ગયો ને ત્યારે હાથ મારી એ સુરુચિએ એમ કહ્યું કે તું અણમાનીતીનો છો, જતો રહે, તું તારા પિતાના ખોળાની અંદર બેસવાને લાયક નથી. ત્યારે રોતો રોતો એમ કહેવાય દીકરો જ્યારે એની પાસે આવ્યો, પોતાની માને કહ્યું, માં, તને મારા પિતા પ્રેમ કરતા નથી, તું અણમાનીતી છો. આવું જ્યારે બોલ્યો ને ત્યારે કહેવાય સુનીતિની આંખમાં અશ્રુ આવ્યા કે નહીં નહીં બેટા, એવું નથી. તો નહીં, માં મને એક વખત કહે કે મારા પિતા તને પ્રેમ કરે છે. જ્યારે એટલું કહ્યું ના કે જ્યારથી તારી અણમાનીતી બીજી ઓરમાન માં આવીના ત્યારથી બેટા એટલો મને પ્રેમ કરતા નથી. હવે માં, મને હું કઈ નહીં, તું એક તારા મુખમાંથી શબ્દને બોલ કે જા બેટા તું જંગલમાં અને તપ કર. હવે કઈ એવી માં હોય પોતાના 5 વર્ષના પુત્રને કહે કે તું તપ કરવા જા? માં, હું જઈશ અને મારા પિતા એ તને પરણીને લાવ્યા જેમ પ્રેમ કરતા હતા એટલો પ્રેમ કરેના પછી જ હું ઘરે આવીશ. ખાવાનું છોડી દીધું, પીવાનું છોડી દીધું અને એક શબ્દ બોલે છે કે માં મને કહે કે જા બેટા તું તપ કરવા જા. અને એ જ્યારે તપ કરવા ગયા, સુનીતિએ રડતી આંખે પોતાના પુત્રને મોકલો, જંગલમાં રહીને ખૂબ તપ કર્યું, ખૂબ તપ કર્યું. એટલું તપ કર્યું સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, એનું તપ એટલું હતું, એક પગે ઉભા રહ્યા અને થયું કે હજી મારા તપની અંદર એને કાન અને નાક બંધ કરી શ્વાસ લેવાનું બંધ કર્યું ના ત્યારે વૈકુંઠની અંદર રહેલા ભગવાન વિષ્ણુ એ આવ્યા અને કહ્યું કે માગ માગ ધ્રુવ, તારે જે જોઈએ તે માગ. એ કે જોતું કાંઈ નથી, મારી માને મારા પિતા પ્રેમ કરે તો જા તારી મનોકામના પૂર્ણ થશે. ધ્રુવ વરદાન લઈને આવે છે. જ્યારે એમ કહેવાય કે ખુદ ઉતાનપાદ રથ લઈને આવ્યા ને પોતાના દીકરાને લઈ ગયા. પોતાની પત્નીને એવી સુનીતિને બોલાવી ખૂબ આનંદ મંગલ થયો. આ ધ્રુવ સંક્ષિપ્ત ધ્રુવ ચરિત્ર, કારણ કે મારે નરસિંહ પ્રાગટ્ય કરવું છે. હવે આગળની કથા હું નરસિંહ પ્રાગટ્ય તરફ લઈ જાઉં છું. 5 મિનિટ પરમાત્માનું કીર્તન કરીએ. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ કહો. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રાધે શ્યામ.
હરિ નામ કહો કૃષ્ણ નામ કહો સીતારામ કહો રાધે શ્યામ કહો સીતારામ કહો રાધે શ્યામ કહો હરિ નામ કહો કૃષ્ણ નામ કહો સીતારામ કહો રાધે શ્યામ કહો હરિ નામ કહો કૃષ્ણ નામ કહો સીતારામ કહો રાધે શ્યામ કહો જય અને વિજય એ ભગવાનના દૂતોએ એને શ્રાપ લાગ્યો હતો કે 3 અવતાર તમારે રાક્ષસ યોનિની અંદર જન્મ લેવો પડશે. શિશુપાલ અને દંતવક્ર, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, રાવણ અને કુંભકર્ણ. હિરણાક્ષનો વધ મેં તમને અગાઉ પેલા દિવસે કહ્યું કે વરાહ રૂપને ધારણ કરીને ભગવાને હિરણાક્ષનો વધ કર્યો. અહીંયા હસ્તિનાપુરને વિશે હિરણ્યકશિપુ એ રાજ કરે છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કથા કહે કે જ્યારે એના રાજ્યની અંદર એને આણ વર્તાવી કે કોઈએ ભગવાનનું નામ નહીં લેવાનું, રામ એમ નહીં બોલવાનું. 15,000 વર્ષ સુધી એમ કહેવાય કે હિરણ્યકશિપુએ તપ કર્યું હતું. અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે માગો હિરણ્યકશિપુ, એ માગો. પણ 15,000 વર્ષ તપ શું કામ કર્યું? એના ભાઈ માટે. એને ભગવાનની સાથે વેર થયું કે મને મારા ભાઈને મારનાર તો આ ઈશ્વર છે, એટલે એની સાથે વેર લવના તો જ હું હિરણ્યકશિપુ. 15,000 વર્ષ તપ કરી એ પોતાના પત્ની એના પેટની અંદર ગર્ભ હતો એને કહેવાય કે ઋષિના આશ્રમની અંદર એને મૂકી દીધું. 15,000 વર્ષ જ્યારે તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. માગો, કારણ કે બ્રહ્માજીને ખબર છે કે વરદાન હું આપું અને મારવા માટે મારો વાલો આવે. ત્યારે તપ કર્યું ત્યારે માગ્યું કે મને અમર બનાવી દો. હે બ્રહ્માજી, જો તમે મને પ્રસન્ન થયા, માગવાનું કહ્યું હોય ના, તો એક મારી માગણી છે, મને અમર બનાવી દો. ત્યારે બ્રહ્માજી હસતા હસતા કહે કે સાંભળ એ હિરણ્યકશિપુ, આ જગતની અંદર જે માના ઉદરથી જન્મે છે ના, એનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ અમર બની શકતું નથી. તો તને એક વાત કહું, અમર સિવાયની કોઈ પણ વસ્તુને તું માગ, એ હું તને આપવા માટે તૈયાર છું. ત્યારે કહ્યું, હિરણ્યકશિપુ બોલ્યા કે તો સાંભળો, હે બ્રહ્મદેવ, હું રાત્રે ન મળું કે દિવસે ન મળું. તો કે તથાસ્તુ. હું લોઢા વડે ન મરું કે લાકડા વડે ન મરું. તો કે તથાસ્તુ. હે બ્રહ્મદેવ, હું ઘરમાં ન મરું કે ઓસરીમાં ન મરું. તો કે તથાસ્તુ. હું આકાશની અંદર ન મરું કે આ પૃથ્વીની અંદર ન મરું. તો કે તથાસ્તુ. જેટલું માગ્યું એ બ્રહ્માજી દેવતા ગયા. હું દિવસે ન મરું કે રાત્રિના સમયે પણ ન મરું. તોય કે તથાસ્તુ. બ્રહ્માજીને ખબર છે મારે ક્યાં તને મારો આવવાનો.
જેટલું માગ્યું હરણા કંશિપુ એટલું એને આપી દીધું. પણ જે પોતાના હોય ને એ જ મારે. જે પોષતું તે મારતું, જે પોષતું તે મારતું. વિચાર કરો કે આજ હરણા કંશિપુના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને એ દીકરાનું નામ છે પ્રહલાદ. એ દીકરાનું નામ છે પ્રહલાદ. પણ પ્રહલાદનો જન્મ એ તો ઋષિના આશ્રમમાં થયો હતો ના, એટલે પહેલેથી જ એનામાં સંસ્કાર હતા. પ્રભુ કોણ છે એ તો રાત અને દિવસે જપ કરતા હતા. 5 વર્ષના પ્રહલાદજી થયા એને સ્કૂલની અંદર જ્યારે બેસાડવામાં આવ્યા, ત્યારે એ છોકરાઓની પાસે એ બધાએ ટોળી બનાવીને મિત્ર બનાવ્યા કે તમારે ભણવું છે કે હા, તમારે સારા માર્ક્સ લેવા છે તો કે હા, તો કે એક કામ કરો, હું કહું ના એમ કરો ના તો તમે સારા માર્ક્સે પાસ થઈ જાઓ. તો કે શું કરવું પડે? બધાય છોકરાઓને ભેગા કરે. અહીંયા શિક્ષક એ નદીએ નાવા જાય, છોકરાઓને લેસન દઈ જાય, પણ પાટીની અંદર કાંઈ લખે નહીં, એમને બોલે. પ્રહલાદજી એ 5 વર્ષના હતા. છોકરાઓને કહે પેલું લખો રા અને પછી લખો મ, અને વધારે માર્ક જોતા હોય તો તમે કુંડાળામાં બેસી જાઓ. સીતારામ 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 જય સીતારામ. સીતારામ સીતારામ જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. સ્કૂલમાં ગોળ કુંડારું કરે અને વચ્ચે પ્રહલાદજી ઈ કે તમારે સારા માર્ક્સે પાસ થવું હોય ને તો હું બોલું એમ તમે બોલો. શિક્ષક છે ને નાવા ગયા હતા નદીએ, અને નદીની હજી તો નાઈન કપડા નહોતા બદલાવ્યા ત્યાં એના કાને અવાજ ગયો. મારા હરણા કંશિપુના રાજ્યની અંદર કોઈ નામ ભગવાનનું નહીં લેવાનું. સીતારામ 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 જય સીતારામ. સીતારામ 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 જય સીતારામ. દોડતા માસ્ટરજી આવ્યા, એને કે હા હા એ પ્રહલાદ, તારા પિતાશ્રીએ કહ્યું છે કે આપણા રાજ્યની અંદર કોઈ ભગવાનનું નામ નહીં લેવાનું, અને તું ભગવાનનું નામ લેસ? ત્યારે કહ્યું કે સાહેબ, હું જેનું લઉં છું ના એ તો અખિલ બ્રહ્માંડનો કરતા છે, એ અખિલ બ્રહ્માંડના કરતા છે. માટે હું એનું નામ તો નહીં છોડું. માસ્ટરજી હરણા કંશિપુની પાસે ગયા
એને કહે કે આ તારા દીકરાને તું ઘરમાં રાખ, આ ભગવાનનું નામ લે છે. ત્યારે દીકરાને બોલાવીને હિરણ્યકશિપુએ એટલું કહ્યું કે તું જેનું નામ લેશ ને એની સાથે મારે વેર છે. કે પિતાજી એની સાથે વેર રખાય, એની સાથે વેર ન બંધાય. આપને કહું ના કે એની સાથે વેર ન બંધાય. હું જેનું નામ લઉં છું ને એને તમે પણ એનું નામ લેતા જાઓ તો ભવ પાર ઉતરી જશો પિતાજી. ત્યારે કહેવાય કે હિરણ્યકશિપુ ખૂબ ગુસ્સે થયા કે જાઓ આવા મારા છોકરાને, એના અંગ રક્ષકોને બોલાવીને કહ્યું મારા છોકરાને ડુંગરની ટોચ ઉપરથી નીચે નાખો. ડુંગરની ટોચે લઈ ગયા. એટલો ઊંચો ડુંગરની ટોચે જ્યારે પ્રહલાદને લઈ ગયા, ત્યાંથી રડતો મૂક્યો કે સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. ડરતા ડરતા પ્રહલાદજી ભગવાન રામનું સ્મરણ કરતા આવ્યા. જેવા નીચે આવ્યા એને ધૂળ ચડી ગઈ હતી, ખંખેરી ઉભા થયા. ફેરે ગીરો એને લઈ નીચે બેસી જાઓ, ઘડી નીચે બેસી જાઓ, હજી વાર છે ઘણી, નીચે બે હજી ઘણી વાર છે, ભલે એમને સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. દોડ ખંખેરી પ્રહલાદજી નીચે ઊભા થયા, પેરે ગીરો લઈને ગયા કે હે રાજાન, અમે એને ડુંગરની ટોચેથી લઈને નીચે નાખ્યો પણ કશું નથી. કે જાઓ ઊંડા પાણીની અંદર એને ડૂબાડીને મારી નાખો. ઊંડા પાણીમાં નાખ્યો, અંદર ગયા, પણ જેને રામ રાખે એને કોણ રાખે. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. જેટલા જે કોઈ કહે આમ કરો તેમ કરો, સ્કૂલની અંદર મોકલે તો પરમાત્માનો, એ તો રામ નામ સિવાય કશું કરતા નથી. હવે હિરણ્યકશિપુ મૂંઝાણો. સીતારામ સીતા સીતારામ જય સીતારામ 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 જય સીતારામ. હિરણ્યકશિપુની એક બેન હતી કે જેનું નામ હોલિકા હતું. કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ ચદારુણા, જો આખા વર્ષમાં 4 રાત્રિ આવે છે એને સંભાળી લીધી. કાલ રાત્રિ ક્યારે આવે? દિવાળી પહેલા જે રાત્રિ આવે ને એને કાલ રાત્રિ કહેવાય. કાલ રાત્રિ મહારાત્રિ, મહારાત્રિ કેદી આવે? શિવરાત્રિ, જેને મા મહિનામાં આવે ને એ શિવરાત્રિ. આ 2 રાત્રિ 2 થઈ. કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ. કાલે આપણે અહીં કૃષ્ણ જન્મ, એ મોહરાત્રિ. કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ. અને દારૂણ રાત્રિ અત્યારે જે હિરણ્યકંસનો વધ કરી
પેલા એમ કહેવાય કે એની બેન આવી હતી, એ દારૂણ રાત્રિ એને કહેવાય હોલિકા, જેને હોલિકાને ભગવાને અગ્નિની અંદર બાળી નાખી. નકર એ જ ભગવાને એને વરદાન આપ્યું હતું, તું અગ્નિની અંદર ક્યારે બળીશ નહીં, એટલે એને દારૂણ રાત્રિ કહી. આ 4 રાત્રિની અંદર ઘણા હાથ જોડીને કહે જય હોલિકામાં. હોલિકામાં નહીં, અગ્નિનારાયણ. હોલિકા તો રાક્ષસની હતી. આ 4 રાત્રિને સંભાળી લેવી જોઈએ. આજ એની બેન એના ભાઈનું મદદ કરવા આવી કે ભાઈ મને પરમાત્માનું વરદાન છે, હું અગ્નિની અંદર હું જેને લઈને બેસું ના તો ઈ બળી જાય, મને કાંઈ ના થાય. પણ તમે પાપ કરો ના તો તમને આપેલું વચન ભગવાન પણ ફોક કરી દે, એ લઈ લે. તો બેન કંઈક મારે જેની સાથે વેર છે ને એનું નામ આ છોડતો નથી છોકરો. શું કરવું? મેં એને ડુંગરની ટોચેથી પછાડ્યો, પાણીમાં ડૂબાડ્યો, જે કોઈ મને કહે હું બધું કરું છું, છતાં એ ભગવાનનું નામ છોડતો નથી. તો હવે શું કરવું? તો કે લાકડાનો ઢગ કર, એમાં ઘી નાખ, અને તારા પુત્ર એવો મારો ભાઈનો દીકરો હું એને ખોળામાં લઈને બેસીશ, ભડ કરતો એ અગ્નિની અંદર બળી જશે. મને તો અગ્નિ નારાયણનું વરદાન છે. સીતારામ 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 જય 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 સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. કાષ્ટનો મોટો ઢગલો કર્યો. આજ તો હરખાથી એ હોલિકાને એમ કે હું મારા ખોરામાં રાખીશ તા બળીને ભસ્મ થઈ જશે. વિચાર કરજો, એની માને ગમતું ન હતું. આજ પ્રહલાદની માને ગમતું ન હતું. ખોરામાં લીધો અને આજ એની જ્યારે અગ્નિની અંદર અગ્નિ પ્રજ્વલિત કર્યો ના, ત્યારે તો પ્રહલાદજી અંદર બેઠા, એને મારા વાલાને સમયરા. 5 વર્ષનો દીકરો થોડો તો ગભરાય ના. હું સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. હોલિકા બળી જાય એમાં કેટલાને રસ છે? આ ગામનું પાપ જતું રહે અને પુણ્યનો ઉદય થાય. હાથ ઊંચો કરો. હોલિકા બળી જાય એમાં કેટલાને રસ છે? હાથ ઊંચો કરો. ઘણા માજી બેઠા છે કે ભલે ને રહી. હોલિકા રે ઈ આરું બળી જાય યાર. તો ઈ હાથ ઊંચો કરો. નકર તમે એમ કહો રાખો, વાંધો નહીં, મને ક્યાંય વાંધો, મારે ક્યાંય રહેવું. તો બધાય તાલી પાડો. હું બોલું એમ બોલો તો ઈ બળશે. સીતારામ 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 જય સીતારામ
સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ જ્યારે અગ્નિ પ્રગટો ભળ ભળ અંદર રહેલા પ્રહલાદજી એને રામ નામ ન છોડ્યું. હે નારાયણ હે નારાયણ એવો ભયંકર અગ્નિ થયો ના ત્યારે કહેવાય હોલિકા એ જ અગ્નિની અંદર બળીને રાખ થઈ ગઈ. અગ્નિ શાંત થયો ના પ્રહલાદજી આખા રાખ રાખ થઈ ગયા. આખા શરીરે રાખ હતી એને હાથેથી ખંખેરી અને ઊભા થયા. માતાને સંતોષ થયો. અહીંના કંસીપુને દુઃખ થયું. રે રે હવે હું શું કરું? હવે તો કોઈ એમ કહો કે મારા દીકરાને આજ બાપ પોતાના દીકરાને મારવા તૈયાર થયો છે. વિચાર કરો, દીકરો તો રામમય છે, જેને પરમાત્માની સાથે વેદ ભાવ. અને એ જ સમયે કોઈએ કહ્યું, કારણ કે જેવો રાજા હોય ને એવી પ્રજા હોય, કે તમારો દીકરો એમ કહે છે ને કે સર્વ જગ્યાએ મારો હરી છે, સર્વ જગ્યાએ મારો હરી છે, તો કે એને બોલાવો. હે રાજન, તારા રાજના સિંહાસનની અંદર, એ રાજની અંદર તો એક લોખંડનો સ્તંભ એ ગરમ કર, લાલ ચટક કર, અને તારા દીકરાને બોલાવીને એમ કહે કે આની અંદર તારો હરી છે, આની અંદર તારો હરી છે. ભયંકર સ્તંભ એ લાલ ચટક કર્યો કે જેની અંદર હું તમને કહું આંગળી પણ ન અડાડી શકે એવો ભયંકર લાલ સ્તંભ કર્યો છે. લાલ ચટક સ્તંભને કરી અને પ્રહલાદજીને એમ કહેવાય કે અહીંના કંસીપુએ કહ્યું, આય આવ. હવે તો બેટાય નથી કહેતો, એ બેટા પણ કહેતો નથી. અને એ જ સમયે પ્રહલાદજીને બોલાવ્યો. આખું નગર આજ આ કર્મને જોવાને માટે અહીંના હસ્તિનાપુર એ ભેગું થયું છે. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. અહીંના કંસીપુ એ સિંહાસન ઉપર બેઠા હતા ને એની પાસે પ્રહલાદજી ઉભા હતા હાથ જોડી. લાલ ચોર જ્યારે સ્તંભ કર્યો ત્યારે અહીંના કંસીપુ કહે, બોલ બેટા, આ સ્તંભની અંદર તારો હરી છે? તારો હરી આ સ્તંભમાં છે? અહીંના કંસીપુને કહ્યું, જો આ લાલ ચોર સ્તંભની અંદર તારો હરી હોય ના તો હે પ્રહલાદ, તું એને બાથ ભેડ, એને બાથ ભેડ. બાથ ભીડવાનું કર્યું. ઘડી ભર તો પ્રહલાદજી એના પગ અચકા કે આ લાલ ચોર સ્તંભની અંદર મારો હરી હશે. ચાલુ રાખો ને, આની અંદર
મારો હરિ હશે? એ ભયંકર એ સ્તંભની અંદર પ્રહલાદને કહે કે બોલ, આની અંદર તારો હરિ છે? એ ઘડી ભર તો સ્થગિત થઈ ગયા. ધીરા ધીરા ડંગ બાંધતા એ સ્તંભની પાસે જ્યારે ગયા અને પાસે જઈ સીતારામ એક જ એનું સ્મરણ, સીતારામ 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 જય સીતારામ. એ લાલ સ્તંભની અંદર એને કીડીની હાર જોઈ એ જ ક્ષણે એને ખબર પડી કે આની અંદર મારો હરિ છે. ભયંકર અવાજની સાથે જ્યારે કહેવાય સ્તંભ ફાટ્યો અને ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. બોલીએ રામચંદ્ર ભગવાન. હાથ જોડીને પ્રહલાદજી એ નરસિંહ ભગવાનને જોયું. નરસિંહનું પ્રાગટ્ય થયા અને એ જ સમયે નરસિંહ ભગવાને હૈણા કંશિપુને તેડી લીધો. તેડી અને એના જ રાજની અંદર એને એના ઘરમાં બેસાડી દીધો. એને સુવડાવી. એના પોતાના નખ હતા, લાંબા લાંબા નરસિંહના નખ હતા. એને કહ્યું કે લે હૈણા કંશિપુ, આ લોખંડ છે કે લાકડું? આને કે લોખંડ ન કહેવાય, લાકડું. બોલ અત્યારે રાત્રિ છે કે દિવસ? સૂર્યાસ્તનો સમય હતો, રાત ન હતી ને દિવસ ન હતો. બોલ હૈણા કંશિપુ, તો ઉપર છે કે નીચે? ઈ કે ઉપર નથી ને નીચે નથી. એને ઉંબરામાં રાખ્યો. તું ઘરની અંદર છો કે બહાર છો? ઈ કે પ્રભુ હું ઘરમાં નથી, અંદર નથી. અને એ જ સમયે ભગવાને નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું. એને કહે હું માનવ છું કે પશુ? એ ભગવાન તમે માનવ નથી, પશુ. ભયંકર રૂપને લઈ એમ કહેવાય કે હૈણા કંશિપુના પેટને ચીરી નાખ્યા. આતડા એ ભગવાને પોતાના ડોકની અંદર રાખ્યા. હાથ જોડી પ્રહલાદજી પગે લાગે છે. ત્યારે પ્રહલાદજીએ સ્તુતિ કરી. નમો સુનંતાય સહસ્રમૂર્તય સહસ્રપાદાન શિશુરબાહવે સહસ્ર નામને હે પુરુષાય સહસ્વતે સહસ્ર કોટી યુગધારણી નમઃ. હૈણા કંશિપુનો વધ થયો. હાથ જોડી પ્રહલાદે પ્રાર્થના કરી કે પ્રભુ આપ તો દયાળુ છો. મારી એક વિનંતી છે કે હરિ તમે મારા પિતાને ગતિ કરો. એ તો પાપી હતા. એ પાપી હતા. ભગવાને એ 5 વર્ષના પ્રહલાદની પ્રાર્થનાને સ્વીકારી અને એની ગતિ કરી છે. બોલો નરસિંહ ભગવાનની, બોલો નરસિંહ ભગવાનની જય. બોલો નરસિંહ ભગવાનની જય.
યજમાન જે કોઈ આવે આરતી પ્રસાદી ભગવાનને ઓઢાડવાની જાઉં ગમતું નથી. હું તો ગાયો દોયા વિના સરી ઘેર જાઉં ગમતું નથી. હું તો ગાયો ધોયા વિના શરીર ઘેર જાવું ગમતું નથી. હું તો ગાયો દોયા વિના સરી ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. હાલો આકાશ બોલો. અમે છાશો ધોયા વિના આવ્યા ઘેરે જાઉં ગમતું નથી. અમે છાશો ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે છાશો ફેર્યા વિના આવ્યા ને ઘેર જાવું ગમતું નથી. અમે સાસો ધોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી. હે કાના લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. મને લઈ જા ને લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી.
નથી. જય કાળવાના. જય માંડોરિયા. યમુનાને કાંઠે મહી વેચવાને નીસરી, યમુનાને કાંઠે મહી વેચવાને નીસરી, યમુનાને કાંઠે મહી વેચવાને નીસરી, યમુનાને કાંઠે મહી વેચવાને નીસરી. નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી, નટખટ એ નંદ કિશોર માગે છે દાણજી. મારે દાણ લેવા કે દેવા મૈયારા રે વાલા ગોકુળ ગામના અમે મયારા રે. ગોકુળ ગામના અમે મૈયારા રે વાલા ગોકુળ ગામના. અમે મયારા રે. ગોકુળ ગામના જીવણજી હો જીવણજી નહીં રે જીવણજી નહીં રે જવા દઉં યાદ વનમાં. રાતલડી રોપુરે જીવણજી નહીં રે જવા દવ્યા વનમાં. રાતલડી રોપુરે જીવણજી નહીં રે જવા દઉં યાદ વનમાં. રાતલડી રોકું રે જીવણજી નહીં રે જવા દવ્યા વનમાં. રાતલડી રોપુરે મારે
જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની જય શ્રી મને કૃષ્ણ. ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી હું તો વિસરું નહીં વાલાને એક ઘડી હું તો વિસરું નહીં વાલા રે ટેવ પડી હું તો વિસરું નહીં વાલાને એક ઘડી હું તો વિષ્ણુને વાલાને ટેવ પડી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ જય પડી શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી સર પર સધર્ય અમર કરે અનુસર કનવર કનવર મેર કરે હરિહર સુરય વરય થરયતિ મન ભરયતે ઓર હર ભર યમુના તટ પ્રગટ પ્રગટ નિર્ધટ પટ ઓલટ પલટ કટ કિન કટ 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 નવરન મે ધન રવ પદ ઘરર ઘરર પદ ઘોંગર રંગ ભર સુંદર શ્યામર મેરે વીર રંગ ભર સુંદર શ્યામર મેરે વીર રંગ ભર સુંદર શ્યામર મે અષાઢ મેઘમલાનમ વને વારમ જલધારા દાદુર્ડકારમ નૈવુકારમ તડિદાતારમ વિસ્તારમ નલહી સંભારમ વ્યાસપારમ નંદકુમાર નિરખ્યારે કહે રાધે પ્યારી મેં બલિહારે ગોકુળ આવો ગિરધારી રે ધીરે ગોકુળ આવો ગિરધારે કોઈ તને કાન કહે કોઈ તને કાન કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નટવર કૃષ્ણ કનૈયો રાધાનો કાનજી મીરાનો ગિરધર ગોવાળો સંગ તો રાસ રચયો હે તારા વિના કુંજ ગલી લાગે મને સુની સુની ક્યારે આવીશ કહી દેને મોરારી તારા વિના ઘોઘા મહારાજ સુના સુના લાગે તમે ઘોઘા મહારાજ આવો ગિરધારી રે ધીરે ઘોઘા મહારાજ આવો ગિરધારી રે ધીરે ઘોઘા મહારાજ આવો ગિરધારી બોલીએ ભાગવત ભગવાન કી જય તમે અવધપુરી ના રાજા તમે અવધપુરી ના રાજા પીડા પીતાંબર જરક સિજામા ભાલે તિલક રૂપાળા ભાલે તિલક રૂપાળા હે હાથ ધનુષ તમને ઉધરાવું હાથ ધનુષ તમને ઉધરાવું તમે રાજા તમે અવધપુરી ના રાજા તમે અવધપુરી ના રાજા
રાજા તમે અવધપુરીના તમે અવધપુરીના રાજા ઢોલ નગારા શરણાયું વાગે ગુગળના ધૂપ થાતા હે રામજી શરણમાં દાસ તુલસી રામજી ચરણમાં દાસ હરસદ ગીત મધુરા ગાતા તમે અવધપુરીના રાજા તમે અવધપુરીના રાજા આરતી કરું અવધ બિહારી ફૂલ સુગંધિત તાજા તમે અવધપુરીના રાજા તમે અવધપુરીના રાજા તમે અવધપુરીના રાજા તમે અવધપુરીના રાજા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામિ સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તન્નો શિવ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આર્તિકમ સમર્પયામિ બોલીએ શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય બોલો રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજની બોલો નરસિંહ ભગવાન ભગવાનની જય શ્રી ઘોઘા દાદા દાની જય બોલો સનાતન ધર્મ ધર્મ કી જય ઓમ નમઃ પાર્વતી વતી પદે હર હર મહાદેવ બોલો પિતૃ નારાયણ ભગવાનની જય બોલો આજના ઉત્સવની જય આવતીકાલે ફરી પણ બાર નવ રઘુવર વિમલ યશ એ પણ જોને જોદાયક ફલ જા પણ બુદ્ધિહીન તનુ જાન કે હન સુમિરો પવન કુમાર પણ બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હજોને હરવું કલેશ વિકાર પણ કહી રે સપતિ સુન હનુમાના અને કાચ પસાદી રહે બલવાના કોણ કોન તનય બલ પવન સમાના પણ બલ બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના પણ કમલ શોકાજ કઠિન જગ માહી રણ જો નહીં હોય દાત તુમ પાઈ પણ કવન શોકાજ કઠિન જગ માહી પણ જો નહીં હોય દાત તુમ પાઈ તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર રામ દૂત યતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા પણ મહાવીર વિક્રમ બજરંગે ઘુમત નિ
परिवार सुमत गए संगे कंचन वर्ण विराज सुबेसा पण कानन कुंडल कुंचित कैसा पण हाथ वज्र ध्वजा विराजय कांधय मुंज जनय मूसा जय शंकर सुवन कैसरी नंदन तेज प्रताप महाजगवंदा विद्यावान गुणी अति चातुर राम काज करिवे को यातुर प्रभु चरित्र सुनिवे को रसिया पण राम लखन सीता मन बसिया पण सूक्ष्म रूप दर्शी दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे पण लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर कबुल लाए रघुपति किन्ने बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई गावे अस्कै श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा पंचम कुमार दिगपाल जहाँ तय कल कोविद कह सके कहाँ तय तुम उपकार सुग्रीव किन्ना पण राम मिलाए रघुपत दीना पण तुम्हारा मंत्र विभीषण माना लंकेश्वर पर सब जग जाना झूम सहस्त्र जो जन पर बानो ले लो ताहि मधुर बल जानो मन प्रभु मुद्रिका मैल मुख माही जल दिलांग गए अचर जनाही दुर्गम काज जगत के देते पण सुगमय अनुग्रह तुमरो देते पण राम दुलारे तुमर कमाला वतन आज्ञा बिन पैसा रे सब सकला है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना पण जापन देत समारो या पे तीनों लोक हाकद गावे भूत पिशाच निकट नहीं आवे पण महावीर जब नाम सुनावे पण नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमंत वीरा संकट दे हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान दुलावे पण सब वर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे पण सोई अमित जीवन फल पावे पण चारो जुग बरताप कुमारन है पर सिद्ध जगत जियारा साधु संत के तुम रखवाले ने असुर निकंदन राम दुला अष्ट सिद्धि नौ निधि के दाता यशवर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म गए रघु सरावे अंतकाल रघुहरिपुर जाई पण जहाँ जन्म हरि भक्त कहाई पण और देवता चित्तन धरई हनुमत से ही सर्व सुख करई संकट हरे मिटे सब पीड़ा जो सुमरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करत गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंदी महास कोई पण जो ये बने हनुमान चालीसा हो सिद्ध साखी गौरी सा तुलसीदास सदा हरि जय रागी जय नाथ हृदय में डेरा पण पवन तन संकट हरण मंगल मूर्ति रो राम लखन सीता सहित जो निर्दय वसो सर्वो सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो वैष्णव संतन की जय सनातन धर्म की जय सद्गुरुदेव की जय
મજા દીધી વગાડ.